નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવા જેવી બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। ઘડિયાળમાં સાંજના 4 વાગવા આવ્યા છે। બધા ખૂબ ચિંતામાં બેઠા છે। 5 વાગે રિપોર્ટ્સ લેવા જવાનું છે। આજે જ ડોક્ટરને બતાવી દેવાય તો સારું। કાલ રવિવાર છે અને કિરણના દીકરા શ્રેયનો જન્મદિવસ પણ છે। આવી કટોકટીમાં ઉજવણીનું તો વિચારવાનું જ ના હોય ને, પણ મનીષા ઘરે જ કેક બનાવીને આજુબાજુના છોકરાઓને બોલાવી કપાવી લેશે। છેલ્લા 2 વર્ષથી શ્રેયનો જન્મદિવસ ઉજવવાનું શક્ય બન્યું નહોતું, એટલે આ વખતે એ જીતે ચડ્યો હતો। હવે 6 વર્ષના બાળકને કેમ સમજાવવું કે અત્યારે કેવી પરિસ્થિતિ છે, એ ઓછામાં પૂરું। દીકરી મેસવાના જન્મદિવસે તેના મિત્રોને બોલાવી ઉજવણી કરી હતી, ત્યારે તો જોબ હતી અને પાછળના દિવસો શું આવશે ક્યાં ખબર હતી। ઘડિયાળના કાંટાને ફરતા ક્યારેય જોયા નહોતા। આજ તો એક સેકન્ડ વર્ષો જેવા લાગે છે અને કાંટા ફરવાનો અવાજ જાણે કંઈક અમંગળ થવાનો આભાસ કરાવતો હોય એવું લાગ્યા કરે છે। જ્યારે જોબ હતી ત્યારે સમય નહોતો, દિવસ ક્યારે ઉગતો ને ક્યારે આથમતો ખબર જ ન પડતી, અને આજ છેલ્લા 2 કલાકથી બધા સાથે બેઠા છીએ, પણ તોય કોઈને વાત કરવાની પણ યાદ આવતી નથી। બધા 5 વાગ્યાની રાહમાં બેઠા છે। હવે જ્યારે 5 વાગવામાં અડધો કલાકની વાર છે, ત્યારે કિરણ રિપોર્ટ્સ લેવા જવા તૈયાર થવા લાગે છે। એની મમ્મી એને રોકતા કહે છે કે અહીં 5 મિનિટમાં પહોંચી જવાય એટલું નજીક જવાનું છે, તો અત્યારથી ત્યાં જઈને શું કરીશ। પણ હવે કિરણની ધીરજ ખૂટી છે। એ પોતાના પિતાને કહે છે કે રિપોર્ટ્સ આવતા તમને બોલાવશે, ત્યાં સુધી તમારે આવવાની જરૂર નથી। એના પિતાની ખાંસી હવે ખૂબ વધી ગઈ છે અને રાતે ઊંઘ પણ નથી કરી શકતા કે ધરાઈને ખાઈ પણ નથી શકતા। ક્યારેક તો ખાંસી ખાઈને પીડામાં તાવ પણ આવી જાય છે। ધરાઈને ખાઈ નથી શકતા એટલે શરીરમાં અશક્તિ પણ આવી ગઈ છે ને ઘરગથ્થુ ઉપચારો કરીને મોંમાં ગરમી નીકળે છે। આખું મોં લાલ થઈ ગયું છે ને હવે જરાય પણ મરચાવાળું કે ગરમ ખાઈ શકતા નથી। હવે તો એમણે બોલવાનું પણ ખૂબ ઓછું કરી નાખ્યું છે। બોલવા જાય છે તો પણ ખાંસી ચાલુ થઈ જાય છે। કિરણ પિતાની હાલત જોઈ ખૂબ દુઃખી થયા કરે છે, પણ પોતે શું કરી શકે। કિરણ જ્યાં લેબમાં રિપોર્ટ્સ લેવા પહોંચે છે ત્યાં ખૂબ લાંબી લાઈન છે। તે પણ લાઈનમાં જોડાઈ જાય છે। વિચારોનો મારો ચાલુ છે, શું હશે રિપોર્ટ્સ, હવે બધું કેમ સેટ થશે, કેવી રીતે ખર્ચ કરી શકીશ। ક્યારેય પોતાની જાત પર પણ ખૂબ ગુસ્સો આવે છે। ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ પોતાના લીધે જ થઈ છે, પણ શું કરી શકે, એને શું પ્રયત્નો નથી કર્યા। આ બધા વિચારોની વચ્ચે એની પત્ની મનીષાના શબ્દો યાદ આવી જાય છે, તમે ચિંતા ના કરો, જરૂર જલ્દી જ કંઈક સારું થશે। ભગવાન પર ભરોસો રાખો, ચિંતા કરવાથી કાંઈ મળવાનું નથી। બસ તમે હિંમત રાખશો તો બધા શાંતિથી રહી શકશે। જો તમે જ ચિંતામાં રહેશો તો મમ્મી પણ ચિંતા કરશે ને તમને ખબર છે ને એ કેટલા ઢીલા છે, હજુ વિચારો ચાલુ જ છે અને પોતે ક્યારેય પહેલા નંબરે આવી ગયો એનું એને ભાન પણ નથી। લેબવાળા એને પૂછતા હતા કે જેના રિપોર્ટ્સ લેવાના છે એનું નામ બોલો, ત્યારે એ જાણે ઝબકીને જાગ્યો હોય તેમ પોતાના પિતાનું નામ બોલ્યો। રિપોર્ટ્સ લેતા હાથ ધ્રુજતા હતા એ જોઈ લેબવાળાએ સાવ સરળતાથી કહી દીધું કે કોઈ ચિંતા જેવું નથી, હજુ
ટીબીની માત્ર શરૂઆત છે. હવે તો ટીબીની દવાઓ છે ને દવાથી જલ્દી જ સારું થઈ જશે. એટલે તમે જરાય ચિંતા ના કરો અને ડોક્ટર પાસે લઈ જાઓ દર્દીને. ટીબી સાંભળીને મનમાં એક ધ્રાસકો પડ્યો. પણ હવે દવાઓ છે સાંભળીને થોડી શાંતિ થઈ. પણ આજ સુધી ક્યારેય ટીબી કોઈને આવ્યો હોય અને તેનો ખર્ચ કેટલો થયો હોય તે વિશે કોઈ જાણકારી નહોતી. પોતે પિતાને તો કહી દીધું કે દવા કરાવવાની જ છે, પણ કેવી રીતે? જો દવામાં મોટો ખર્ચ થાય તો ઘર ચલાવવામાં તકલીફ થાય. ઘરે ફોન કરવાનું પણ યાદ ના આવ્યું અને વળી વિચારોએ જોર પકડ્યું. અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ ભાન આવતા કિરણ સફાળો ઊભો થઈ ગયો. આજ ડોક્ટરને બતાવી દેવું પડશે. હવે રોજ પકડાઈ ગયો છું એટલે મોડું કરવાનો કોઈ મતલબ નથી. બને એટલી જલ્દી જ દવા ચાલુ થઈ જાય તો બીમારીમાં ફેર પડતો જાય. ઘરે ફોન કરવાને બદલે એણે જાતે જ ઘરે જવાનું નક્કી કર્યું. ફોનમાં કદાચ ટીબી સાંભળીને ઘરે બધા ડરી જશે તો પોતે ભણેલો હોવા છતાં થોડી વાર ગભરાઈ ગયો હતો ને. વિચારોની સાથે જ જલ્દીથી ઘરે જવા પગલા ઉપડ્યા. ઘર નજીક જ હતું એટલે ઘરે પહોંચતા વાર ન લાગી. ઘરની બહાર ઊભા ઊભા પહેલા તેણે પોતાના ચહેરા પર કોઈ ટેન્શનનું કારણ ના દેખાય તેમ નાની સ્માઇલ લાવવા પ્રયત્ન કર્યો. જો કે દવાના ખર્ચનું ટેન્શન તો હતું જ, પણ ઘરે ચિંતા આપવાનું કોઈ કારણ નહોતું. જેવો કિરણ ઘરે પહોંચ્યો કે બધા કાગડોળે એની રાહ જોતા બેઠા હતા. તેની મમ્મીએ તો દરવાજામાં જ પૂછી જ લીધું, શું આવ્યું રિપોર્ટ્સમાં? બધું બરાબર તો છે ને? ટેન્શન જેવું કંઈ પ્રશ્નોનો જાણે મારો શરૂ થયો. અને કેમ ન થાય? તેમનું લગ્ન જીવન ખૂબ સુખરૂપ રહ્યું હતું. બંનેને હજુ પણ પહેલા જેટલો જ એકબીજા પર પ્રેમ છે. મમ્મીને કંઈક થાય તો પપ્પા પણ એમ જ ટેન્શનમાં આવી જતા. અને સ્ત્રી તો કરુણાની મૂર્તિ હોય, અને એમાંય એના પરિવાર, બાળકો કે પતિની વાત આવે એટલે વધુ ચિંતા કરે. કિરણ મોં પર થોડી સ્માઇલ સાથે થોડા મજાકના મૂડમાં આવવાનો ડોર કરીને કહ્યું, હા મારી માં, હા કોઈ ચિંતા જેવું નથી. ને મને ખબર છે તમે બધા હું ગયો ત્યારથી આમ જ બેઠા હશો. એટલે મનીષા સામે જોતા તું ચા મૂક અને પપ્પા આપણે રિપોર્ટ્સ લઈને ડોક્ટરને બતાવી આવીએ. હો. મનીષા રસોડા તરફ ગઈ. બાળકો હજુ ત્યાં જ હતા. તેમને પણ ભણવાના બહાને રૂમમાં મોકલ્યા અને મમ્મીને પાણીને થોડો નાસ્તો લાવવા કહ્યું. મારી હળવાશ જોઈ બધાને પણ મનમાં શાંતિ વળી અને બધા કામે લાગી ગયા. કિરણના પપ્પા એકલા પડ્યા એટલે તેમણે કિરણને પૂછ્યું, શું વાત છે? હવે સાચું કહી દે. કિરણ બોલ્યો, જુઓ પપ્પા, ચિંતા જેવું નથી, પણ દવા લેશો એટલે બરાબર થઈ જશે. એટલે સમયસર ભૂલ્યા વગર દવા લેવી પડશે. તેના પપ્પાએ તરત કહ્યું, પણ કહે તો ખરો કે શું થયું છે? કિરણ હળવેકથી કોઈ સાંભળતું નથી એમ આજુબાજુ જોઈ કહ્યું, ટીબી. પણ પપ્પા શરૂઆત છે એટલે ચિંતા જેવું નથી. તમે તો સમયના પાક્કા છો એટલે તમને વાંધો નહીં આવે. હવે ચા પીને આપણે ડોક્ટરને બતાવી આવીએ અને દવા આજથી જ ચાલુ કરી દેવાની છે. કિરણની મમ્મી પાણીને ને મનીષા ચા નાસ્તો લઈને આવ્યા. બંને ફટાફટ પૂરું કરીને ડોક્ટર પાસે જવા રવાના થઈ ગયા. દવાખાનું નજીક જ હતું અને દવાખાને કોઈ ભીડ પણ નહોતી એટલે તરત જ એમનો વારો આવી ગયો. ડોક્ટરે રિપોર્ટ્સ જોયા અને કહ્યું, મને પણ ત્યાંથી કોલ આવ્યો હતો. તમને પણ એમને કહ્યું જશે ને, પણ ચિંતા જેવું નથી. હવે દવાથી જ ટીબી મટી જાય છે. બસ દવા નિયમિત લેવાની રહેશે. 90 દિવસનો કોર્સ છે, પણ હમણાં તમને 1 મહિનાની લખી આપું છું. એ પછી
એકવાર બતાવી જજો, પછી જરૂર લાગશે એવી રીતે દવા આપીશ. અને કાકાને થોડી અશક્તિ લાગે છે તો એની દવા પણ સાથે લખી આપું છું. ખાવા પીવામાં તેલવાળું નહીં આપવાનું, બાકી ચિંતા નથી. ને દવાની ચિઠ્ઠી કિરણને આપી. કિરણ તેના પપ્પાને દવાખાનામાં જ બેસાડી દવા લેવા મેડિકલમાં જાય છે. મેડિકલ વાળા પિયુષભાઈ કિરણના ફ્લેટમાં જ રહે છે અને આમ પણ તેઓ ખૂબ ભલા માણસ છે. કમાઈ લેવું એવી વૃત્તિ ક્યારેય એમના સ્વભાવમાં નથી આવી. તેઓ ડોક્ટરે લખેલી દવા જોઈને તરત સમજી જાય છે અને માત્ર શક્તિની દવા આપી કિરણને સલાહ આપે છે કે સરકારી દવાખાનામાં ટીબીની સારવાર અને દવા મફત મળે છે અને તે ખૂબ વિશ્વાસપાત્ર પણ છે. ગયા મારા વર્ષે મારા સાસુની દવા પણ સરકારી દવાખાનામાં જ કરાવી હતી અને બીજી ઘણી વાતો સમજાવી. તેઓ પણ કિરણ સાથે સરકારી દવાખાને આવશે એમ જણાવીને અત્યારે જરૂર પૂરતી દવા આપી કિરણને ઘરે મોકલે છે. પિયુષભાઈની વાત સાંભળી કિરણને હાશકારો થાય છે. હવે દવાની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઘરે જઈ કિરણ બધાને શાંતિથી ડોક્ટરની વાત અને પિયુષભાઈની વાત જણાવે છે અને બધું સારું થઈ જશે કહીને રૂમમાં જાય છે. પણ ચિંતા એમ થોડી પીછો મૂકવાની હતી. કાલ શ્રેયના જન્મદિવસે પહેલીવાર તેના માટે કોઈ ગિફ્ટ નથી લાવી શક્યો અને નવા કપડાં પણ નથી લવાયા. આજથી પહેલા ક્યારેય કોઈએ પણ પોતાના બર્થડેમાં જૂના કપડાં પહેર્યાનું યાદ નથી આવતું. ઈચ્છા તો ઘણી થાય છે લઈ આવું નવા કપડાં, પણ હાથમાં હવે ઘણી રકમ નથી. કાલ શ્રેયનો જન્મદિવસ છે. મનીષાને પપ્પાની ચિંતા ઓછી થતા એક બનાવવા કામે લાગી છે. પણ કાલની ઉજવણી કેવી રીતે થશે એ મોટો પ્રશ્ન છે. હવે નોકરી નહીં મળે તો ફરી એ જ પ્રશ્ન કિરણને સતાવે છે. કિરણ ઊંઘમાંથી જાગ્યો તો આજ મનમાં જાણે એક હળવાશ હતી. પપ્પાના રોગનું નિદાન થઈ ગયું અને ફ્રીમાં તેમની યોગ્ય સારવાર પણ થઈ જશે એ સાંભળી તેને શાંતિનો અનુભવ થયો. કિરણ માતા પિતાનો એકનો એક દીકરો હતો. તે પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના માતા પિતા તેને આજ રવિવારનો દિવસ, આમ તો હમણાં બાળકોને સ્કૂલ સિવાય બધા માટે રોજ રવિવાર જ હોય છે, પણ આજ ઘરમાં અત્યારથી કોલહાલ ચાલુ થઈ ગઈ હતી. શ્રેયનો જન્મદિવસ હોવાથી આજ તે વહેલો ઉઠી ગયો હતો. તેણે મેસવાને પણ સુવા ના દીધી. બંને ગઈકાલે મનીષાએ બનાવેલી કેક ખાવા ઉતાવળા થતા હતા. શ્રેય તો તેના મિત્રોને હમણાં જ બોલાવી લાવવા જીદ કરી રહ્યો હતો. તેની મમ્મી તેને સમજાવી રહી હતી કે હમણાં 10 વાગે બોલાવી આવજે. અત્યારે બધા હજુ ઉઠ્યા હશે. ઘણા દિવસે આ જ ઘરમાં હળવાશનો માહોલ હતો, માટે કિરણ પણ આંખો ચોળતો સીધો હોલમાં બધા બેઠા હતા ત્યાં આવ્યો. કિરણ જેવો ખુરશીમાં હજુ બેઠો ત્યાં તરત શ્રેય પપ્પા જોવા મારા નવા કપડાં કરતો તેના ખોડામાં આવીને બેસી ગયો. હવે જ કિરણનું ધ્યાન શ્રેયના કપડા પર ગયું. તેને કપડામાંથી સીવીને બનાવેલા પેન્ટ અને શર્ટ પહેર્યા ને નવા કપડામાં જોઈ કિરણના આંખમાં પાણી આવી ગયા અને પોતાના મનની વાત જાણીને મનીષાએ ક્યારે શ્રેય માટે કપડાં સીવી નાખ્યા એનો ખ્યાલ પણ કિરણને ના રહ્યો. તે મનોમન મનીષાનો આભાર માનવા લાગ્યો. હજુ કિરણ વિચારોમાં હતો ત્યાં શ્રેય તેને જલ્દી તૈયાર થઈ જવાનું કહી રહ્યો હતો. કિરણ તરત ઊભો થઈ તૈયાર થવા ચાલ્યો ગયો. બીજી બાજુ શ્રેય અને મેશ્વા શ્રેયના મિત્રોને બોલાવવા
દોડી ગયા. બધા મિત્રો જાણે રાહ જોઈને જ બેઠા હોય તેમ 5 મિનિટમાં તો ઘર આખું બાળકોથી ભરાઈ ગયું. મનીષાએ શ્રેયને પૂછ્યું, હવે કોઈ બાકી નથી ને? ત્યારે શ્રેય રૂમમાં દોડી ગયો અને પોતાની બુકમાં એક નંબર બતાવી તેના પર ફોન લગાવી આપવા તેની મમ્મીને કહેવા લાગ્યો. મનીષા તેને સમજાવી રહી હતી કે આપણે માત્ર કેક જ કાપવાના છીએ, માટે તું બીજા મિત્રોને આવતી વખતે બોલાવજે. પણ વાત માને એ બીજા. શ્રેયે ચોખ્ખું કહી દીધું કે દીદીના દોસ્ત બહારથી આવ્યા તા તો મારા કેમ નહીં? ત્યાં જ કિરણ રૂમમાંથી તૈયાર થઈ બહાર આવ્યો અને તેણે વાત વાર્તા કહ્યું, સારું લાવ નંબર, હું લગાવી આપું છું. અને મનીષાને આંખથી સમજાવી ફોન લગાવીને તે મિત્રને પણ જલ્દીથી આવી જવા કહી દીધું. બસ શ્રેયનો મિત્ર ક્રિસ આવે એટલી વાર હતી. બાકી બધા કેક સામે જોઈને એ ક્યારે ખાવા મળશે ના વિચારો કરી ટેબલ પાસે તૈયાર ઊભા હતા. 10 મિનિટમાં જ શ્રેયનો મિત્ર ક્રિસ એની બહેન સાથે ત્યાં આવી ગયો. સાથે એક ડ્રાઈવર ભાઈ પણ હતા. મનીષાએ ડ્રાઈવરને બેસાડી કેક કાપવાની તૈયારી કરી. આજ સો ખુશ હતા. બીજા દુઃખ થોડા સમય માટે ક્યાંક દૂર મૂકી બાળક સાથે બાળક બની ગયા હતા. કેક કપાય, બધા શાંતિથી બેસાડીને ધરાઈ જાય એટલી કેક ખવડાવી. કેકનો પ્રોગ્રામ પૂરો થતા બધા બાળકો ઘરે ગયા અને ડ્રાઈવર સાથે આવેલા બંને ભાઈ બહેન ને પણ મનીષાએ ડ્રાઈવરને સાચવીને લઈ જવાની ભલામણ કરીને મોકલી દીધા. બધા ખૂબ આનંદમાં હતા. સાંજે બધા નજીકના મંદિર ગયા, ત્યાં જ ભોજન કર્યું અને બાજુમાં બગીચામાં બાળકોને રમાડી રાતે ઘરે આવ્યા. હજુ ઘરમાં પગ મૂક્યો ત્યાં જ ફોનની ઘંટડી વાગી. કિરણે ફોન ઉપાડ્યો તો સામેથી ક્રિશના મમ્મી બોલી રહ્યા હતા. તેમણે મનીષા સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી. ફોન મનીષાને આપી કિરણ બાળકોને સુડાવવા રૂમમાં ગયો. ફોન પૂરો થતા મનીષા પણ રૂમમાં આવી અને ક્રિશના મમ્મી આરતીબેન સાથે થયેલી વાત જણાવતા કહ્યું કે તેઓ કેક ક્યાંથી લાવ્યા એ પૂછતા હતા. જ્યારે તે ઘરે બનાવેલી છે તે જાણ્યું એમને તો એમણે કેકમાં નાખેલી વસ્તુઓની માહિતી માંગી. બધું જાણી લીધા, પણ તેમણે મને કેક બનાવી આપવા માટે વિનંતી કરી. તેઓ ઘણા સમયથી ઘરે બનાવેલ કેક માટે તપાસ કરતા હતા. આ અઠવાડિયે તેમને 4 કેક જોઈએ છે. મનીષાએ વાત પૂરી કરી એટલે કિરણે પૂછ્યું, તે શું જવાબ આપ્યો? મનીષાએ કહ્યું, મેં તમને પૂછીને જવાબ આપવા કહ્યું છે. કિરણ બોલ્યો, તને શું લાગે છે, તું બનાવી શકીશ? મનીષાએ કહ્યું, બનાવી તો શકીશ, પણ અમુક વસ્તુ કેક બનાવવામાં એવી જોઈએ જે મારી પાસે નથી. તો શું 4 કેક બનાવવા માટે એવી વસ્તુ ખરીદવી જોઈએ કે નહીં? અને એમણે મારી કેક પસંદ આવશે કે નહીં? વસ્તુ ખરીદી લઈએ અને પછી ઓર્ડર આપીએ તો આપણે તો કામ વગરનો ખર્ચો થઈ જાય ને. અનેક પ્રશ્નો, અનેક જવાબ. કોઈ નથી. આપણે તેમને ઓળખતા પણ નથી. એટલે હવે શું કરવું? કેવી રીતે ઓર્ડર પૂરો કરવો કે નહીં? કાંઈ સમજાતું નથી. રવિવારનો આખો દિવસ શ્રેયના બર્થડેમાં અને ખૂબ આનંદમાં ગયો. આજે સોમવારનો સૂરજ ઉગતા ફરીથી પપ્પાની સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જવું પડશે. આજથી પહેલા ક્યારેય સરકારી હોસ્પિટલમાં જવાનું થયું નથી, માટે
ત્યાં કેવી વ્યવસ્થા હશે, ડોક્ટર સરખું ધ્યાન આપશે કે નહીં. આપે પિયુષભાઈના કહેવા પરથી સરકારી હોસ્પિટલમાંથી પપ્પાની સારવાર કરાવવાનું નક્કી તો કર્યું છે, પણ યોગ્ય ઈલાજ મળશે કે નહીં મળે. કિરણના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા છે. એ સાથે મનીષાને મળેલ કેકના ઓર્ડરની હા કે ના આજે કહી દેવાની છે. તો ઓર્ડર લેવો કે ન લેવો પણ એક મૂંઝવણનો પ્રશ્ન છે. કિરણ અને મનીષા સવારની ચા પીવા સાથે બેઠા છે ત્યારે બંને વચ્ચે ચર્ચા થાય છે અને તેઓ નક્કી કરે છે કે ક્રિશના મમ્મીને તેઓની સાચી પરિસ્થિતિ જણાવી દેવી અને છતાં પણ તેઓ ઓર્ડર આપવા માંગતા હોય તો તેમની પાસેથી થોડા રૂપિયા એડવાન્સ લઈ તેમાંથી જ વસ્તુ ખરીદવી, જેથી ઘરમાં જે નાણાં પડ્યા છે તેનો ખોટો વ્યય ન થાય અને તેમને 4 કેક બનાવી આપવામાં કોઈ તકલીફ ન પડે. હજુ બંને વિચારી રહ્યા છે ત્યાં જ ક્રિશના મમ્મીનો સામેથી ફોન આવે છે અને તેઓ એ મનીષાનો ઓર્ડરનો જવાબ નથી આપ્યો તો એ માટે કોઈ તકલીફ હોય તો જણાવવા કહે છે. મનીષા તેમની પરિસ્થિતિ વિશે જણાવે છે ત્યારે તરત જ ક્રિશના મમ્મી ડ્રાઈવર સાથે હમણાં જ 2 કેકના એડવાન્સ રૂપિયા મોકલી આપવાનું કહે છે. આ સાથે કિરણની એક ચિંતા ઓછી થઈ જાય છે અને બંને પોતપોતાના કામે લાગી જાય છે. મનીષા સવારનું કામ ઝડપથી પૂરું કરી લેવા ઉતાવળી થાય છે. તેને આજે બપોરે જ 2 કેક બનાવી અને મોકલી આપવાની છે. ત્યાં બીજી બાજુ કિરણ તેના પિતાના બધા રિપોર્ટ્સ, દવાના કાગળ લઈ અને તેના પિતાને સરકારી હોસ્પિટલમાં લઈ જવા માટે તૈયાર કરે છે. સરકારી હોસ્પિટલમાં જતા પહેલા તેને ઘણા વિચારો આવેલા. તેને પોતાના નિર્ણયમાં ક્યાંક ભૂલ તો નથી થઈને તેવા વિચારો આવતા હતા. અત્યારની સરકારી હોસ્પિટલોમાં ઘણી બધી સુવિધાઓ હોય છે એમ સાંભળ્યું છે. સારો ડોક્ટર અને નર્સ પણ લોકોને સારો સપોર્ટ કરે છે. જુદા જુદા વિભાગોમાં જુદી જુદી દવાઓ થાય છે. મોટા મોટા મશીનો પણ સરકારી હોસ્પિટલોમાં આવી ગયા છે. આવું ઘણું તેણે સાંભળેલું. તે હોસ્પિટલમાં પ્રવેશે છે ત્યાં જ તેના મનમાં જે સરકારી હોસ્પિટલ માટેના વિચારો હતા તેનાથી સાવ અલગ જ હોસ્પિટલ તેને અહીં જોવા મળે છે. તેને વિચારેલું કે સરકારી હોસ્પિટલમાં સાવ ગંદકી હશે, ક્યાંક એકાદ રૂમમાં એકાદ ડોક્ટર મળી જાય તો પણ ઘણું સારું છે. બીજી કોઈ વ્યવસ્થાની તો તેણે કલ્પના પણ કરી ન હતી. પણ અહીંની ચોખ્ખાઈ, સ્ટાફ તથા ડોક્ટરો દર્દીઓને ખૂબ સારો સપોર્ટ જોઈ તેનો સરકારી હોસ્પિટલ માટેનો પૂર્વ વિચાર ખોટો પડે છે અને જે સાંભળ્યું હતું તે સાચું જ પડે છે. હોસ્પિટલ જોતા તેનો હાશકારો થાય છે. સાથે તેના પોતાનો પિતાની દવા કરાવવાની સરકારી હોસ્પિટલમાં આવવાનો નિર્ણય કર્યો તે પણ સાચો જ હોય તેવું તને લાગે છે. તેનો વારો આવતા તેના પિતા સાથે ડોક્ટરની કેબિનમાં પહોંચે છે. ડોક્ટર પણ તેને ખૂબ સાંત્વના આપે છે અને તેમને ખૂબ ઊંડાણથી ટીબીના રોગ વિશે સમજ આપે છે અને જરૂરી દવાઓ યોગ્ય ટાઈમે જો લેવામાં આવે તો ટીબી ખૂબ ટૂંકા સમયમાં મટી જાય છે તેવું તેને સમજાવે છે અને સમયસર દવા લેવાનું અને શું ખાવું અને શું ન ખાવું તેના વિશે જરૂરી બધી જ સમજ આપે છે. બીજી બાજુ મનીષા ડ્રાઈવર પાસે પૈસા આપી જાય છે. તરત જ કેકનો ઓર્ડર પૂરો કરવા માટે બજારમાંથી જરૂરી વસ્તુ લઈ આવે છે અને કેક બનાવવા
કામમાં લાગી જાય છે. સાથે ઘરના 6 વ્યક્તિઓ માટે રસોઈની તૈયારીઓ પણ ચાલુ છે. એક સાથે અનેક કામ કેવી રીતે થાય તે જોવું હોય તો એક ગૃહિણીને કામ કરતી જોઈ લેવી જોઈએ. ડ્રાઈવર પૈસા આપી ગયો ત્યારે 12 વાગે કેક લેવા આવશે તે પણ કહી ગયો હતો. 12 વાગે ઘરના લોકો માટે જમવાનું પણ બનાવી તૈયાર રાખવાનું હતું અને કેક પણ બનાવીને ઓર્ડર પૂરો કરવાનો હતો. માટે તે એક તરફ ઘડિયાળમાં જોતી અને બીજી તરફ રસોઈ અને કેક બનાવવામાં કામમાં મનીષા અહીંથી ત્યાં દોડાદોડી કરતી હતી. પૂરા 12 વાગે ઘરની ઘંટડી વાગતા મનીષા ઘર ખોલે છે તો કિરણ અને તેના સસરા દરવાજે ઊભા છે. બંનેના મોં ઉપર કોઈ ચિંતાનું કારણ નથી અને સ્વસ્થતા દેખાય છે. માટે તેને પણ હાશકારો થાય છે. હજુ તેઓ ઘરમાં પ્રવેશે છે ત્યાં ડ્રાઈવર પણ કેક લેવા માટે પાછળ જ ઊભો હોય છે. મનીષાના મનમાં વિચાર આવે છે, કેક તો તૈયાર છે પણ ઉતાવળમાં કેકને પેક કરવા માટેના બોક્સ લાવવાનું ભૂલી ગઈ છે. તે કિરણને બોક્સ લઈ આવવા સાથે આવવાનું કહે છે. ત્યાં ડ્રાઈવર પોતાની સાથે બોક્સ લાવ્યું છે તેમ કહે તે મનીષાને બોક્સ આપી તેમાં કેક જલ્દીથી પેક કરી આપવા માટે કહે છે. કેક પેક કરી આપતા ડ્રાઈવર રવાના થાય છે. બધા જમવા બેઠા ત્યારે સૌ ચર્ચા કરતા હતા. કિરણે સરકારી હોસ્પિટલની માહિતી આપી. આજનો દિવસ ખૂબ સારો રહ્યો. સૌ થોડા અંશે ચિંતા મુક્ત હતા. મનીષા ખૂબ થાકેલી લાગતી હતી માટે કિરણે તેને જમીને આરામ કરવા કહ્યું. મનીષાને ક્રિશના મમ્મીને કેક ગમશે કે નહીં અને પછી તે બીજા ઓર્ડર આપશે કે નહીં તેની ચિંતા સતાવી રહી હતી. અત્યારની તકલીફમાં આ કેકના ઓર્ડર તેમને ઘણી બધી આશાઓ આપી ગયા હતા. પણ આજ તેણે 2 કેકના પૈસા માંથી 1 કેકના પૈસાની વસ્તુઓ ખરીદી લીધી હતી અને બીજી કેકના પૈસા 2 કેક બનાવવામાં ખર્ચાઈ ગયા હતા. માટે આ બંને કેકમાંથી તો તેમના ઘરમાં કંઈ આવક થઈ ન હતી. પણ મનમાં એક આશા જાગી હતી, જો આવી રીતે બીજા કેકના ઓર્ડર મળે તો કેવું સારું. તેના મનમાં અનેક પ્રશ્નો હતા. ખબર નહીં, સોમવારનો દિવસ ખૂબ ભાગદોડમાં ગયો. થાક હતો પણ બધા જ ધાર્યા કામ પૂરા થયા. માટે રાતે સૂતી વખતે સૌના મોં પર થાક અને ખુશી બંને દેખાતા હતા. મનીષાને મળેલા કેકના બંને ઓર્ડર તેણે સમયસર પૂરા કરી આપ્યા. હવે બીજા ઓર્ડર મળશે કે નહીં તે પ્રશ્નના જવાબની રાહ હતી. પણ રાહ જોવી ક્યાં પડી. સવાર થતાની સાથે જ ક્રિશના મમ્મીનો ફોન આવી ગયો અને તેમણે મનીષાને મળવા માટે બોલાવી. મનીષા અને ક્રિશના મમ્મી આજે પહેલી વખત સામસામે મળતા હતા. આથી પહેલા તેમણે ફોનમાં જ વાત કરી હતી. ક્રિશના મમ્મી એક કેફે ચલાવતા હતા અને ત્યાં આવનારા ઘણા લોકો ઘરની ચીજો ખાવા પીવાનું પસંદ કરતા હતા. ક્રિશના મમ્મીએ પહેલા બંને કેક તે કેફે માટે જ ઓર્ડર કરી હતી. ઘરે બનાવેલી કેકનો આટલો સારો સ્વાદ તેમણે ક્યારેય ચાખ્યો નહોતો. ટેસ્ટ અને મનીષાની પરિસ્થિતિ વિશે તેઓએ જ્યારે માહિતી મળી ત્યારે પોતાનું કામ પણ થશે અને મનીષાના કુટુંબને મદદ પણ થઈ જશે એ વિચારે તેમણે મનીષાને જોબ માટે પોતાના કેફેમાં બોલાવી હતી. મનીષાને આ સાંભળીને ખૂબ આનંદ થયો. ડૂબતાને તણખલાની આશા હોય એમ. ક્યાંકથી એક પૈસાની આવક નહોતી
ત્યાં સામેથી જોબ ઓફર આવી. એ સાંભળી તે ખૂબ ખુશ થઈ ગઈ અને બીજું કંઈ વિચાર્યા વગર જ તેણે જોબ ક્યારે ચાલુ કરવાની છે એ પૂછી લીધું. આજ પહેલી વાર આવડો મોટો નિર્ણય કરવામાં તેને કિરણ યાદ નહોતો આવ્યો. પરિસ્થિતિ એવી જ હતી કે જોબની ઓફરમાં ના પાડવાનું કારણ પણ નહોતું. મનીષા ઘરે પહોંચીને મળવા જવાનું કારણ કહ્યું ને કાલથી જોબ ચાલુ કરવાની છે એ પણ જણાવ્યું અને કામે લાગી ગઈ. આજ ઘરમાં બધા ખૂબ ખુશ હતા. કિરણને નહીં તો મનીષાને તો જોબ મળીને ઘરમાં એક આવક ચાલુ થઈ એ પણ સારું થયું ને. પણ કિરણ હજુ ચિંતામાં હતો, પણ તેને પોતાની ચિંતા કોઈને જણાવી નહોતી. પણ મનીષા તેની ચિંતા જાણી ગઈ હતી. રાત પડતા જ્યારે તે બંને એકલા પડ્યા ત્યારે તેણે કિરણને ચિંતાનું કારણ પૂછ્યું તો કિરણે કહ્યું તે કોઈ દિવસ નોકરી કરી નથી. કેવી રીતે તું બધું મેનેજ કરીશ? કિરણની વાત સાંભળી પહેલી વાર મનીષાના મનમાં પણ એ વિચાર આવ્યો કે ઘર સાથે જોબ આ પહેલા એણે ક્યારેય કરી નથી અને બે બાળકોની જવાબદારી પણ છે. ઉત્સાહમાં તે આ બધી બાબત તો સાવ ભૂલી જ ગઈ હતી. શું હું બધું મેનેજ કરી શકીશ ખબર નહીં. મનીષાએ નોકરીની હા પાડી દીધી. હવે તેને ચિંતા સતાવી રહી હતી કે હવે શું થશે. પણ આ નોકરી તેમના માટે ખૂબ જરૂરી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓ કોઈ આવક વગર ઘર ચલાવી રહ્યા હતા અને હવે તો કટોકટીનો સમય ઊભો થવાનો જ હતો. ત્યાં તેને આ નોકરી મળી માટે તેની તકલીફો હવે દૂર થશે તેવું તેમને લાગતું હતું. કિરણ મનીષાને સતત વિચારતી જોઈ તેને સમજાવે છે કે તું ચિંતા ના કર, બધું થઈ જશે. હું પણ ઘરે જ છું તો ઘરમાં કામમાં હું પણ તને મદદ કરીશ અને મમ્મી પપ્પાની દવાનું અને બાળકોને શાળાએ લેવા મૂકવા જવાનું કામ હવેથી હું કરીશ. અત્યારે તારી જોબ ખૂબ મહત્વની છે માટે તું તેમાં પણ ધ્યાન આપજે અને મને નોકરી મળી જશે પછી તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. પણ હમણાં ઘરમાં એક આવકનું સાધન ચાલુ રહે તે ખૂબ જરૂરી છે માટે તું આ નોકરી કર. તને મારો પૂરો સપોર્ટ રહેશે. રોજ મોડે સુધી ઊંઘી રહેતો હવે મનીષાની સાથે જ ઉઠી જાય છે અને મનીષાને ઘર કામમાં મદદ કરવા લાગ્યો છે. ઘર બહારની બધી વસ્તુઓ ખરીદવાનું કામ હવે કિરણ પોતે ઉપાડી લીધું છે. બાળકોને શાળે મૂકવા અને લેવા જવાની જવાબદારી પણ હવે કિરણે લઈ લીધી છે. મનીષાને કામમાં ઘણી હળવાશ રહે તેવા પ્રયત્નો કિરણ કરે છે. મનીષા પણ હવે ધીમે ધીમે કામ અને ઘર બંનેમાં સેટ થતી જાય છે અને તેનું કામ સારું લાગતા તેને નોકરીમાં થોડાક જ સમયમાં વધારે પગાર મળવા લાગ્યો છે. મનીષા ખૂબ જ મહેનતથી પોતાનું કામ કરી રહી હતી અને તેની નિષ્ઠા જોઈ અને તેની બનાવેલી વસ્તુઓ ખાવા માટે ભીડ જમા થવા લાગી હતી. તે જોઈ ક્રિશના મમ્મીએ કેફેની બીજી શાખા વધારવા માટેનો વિચાર કર્યો અને મનીષા અને કિરણ બંને થઈ અને તે શાખા સંભાળી શકશે કે નહીં તે માટે તેમણે એક દિવસ કિરણને પોતાની કેફેમાં બોલાવ્યો. કિરણને તેમની વાત સાંભળી અને ખૂબ આનંદ થયો અને તેણે વિચારી અને જવાબ આપવાનું કહ્યું.
સાથે તેણે પગાર અને બીજી અન્ય બાબતોની ચર્ચા પણ કરી લીધી. મનીષા અને કિરણ બંને વિચારતા બેઠા છે કે હવે જો મનીષા અને કિરણ બંને સાથે કામે જશે તો ઘર ચલાવી શકાશે કે કેમ, બાળકોની જવાબદારી સરખી રીતે ઉપાડી શકશે કે કેમ. હવે દવાના કારણે કિરણના પપ્પાને તબિયત પણ ઘણી સુધાર પણ હતી અને ધીમે ધીમે આવક પણ સારી થતી જતી હતી અને કૃષ્ણના મમ્મીની ઓફર પણ ખૂબ સારી હતી. માટે તેમણે આ ઓફર સ્વીકારી લેવાની ઈચ્છા દર્શાવી. ત્યારે બાળકોને લેવા મૂકવા જવાની જવાબદારી કિરણના પપ્પાએ લઈ લીધી. હવે બધું ખૂબ સારું ચાલતું હતું. ધીમે ધીમે એકમાંથી બે જુદી જુદી બ્રાન્ચ થઈ ગઈ. મનીષા ઉપર કામનો ભાર ખૂબ વધી ગયો અને તે કામમાં વધુ ભારના લીધે બાળકોમાં ઓછું ધ્યાન આપી શકતી હતી. થોડા સમયમાં નવો કેફે પણ ખૂબ સારો ચાલવા લાગ્યો. પણ મનીષાને ઘર અને કામની ડબલ જવાબદારીના કારણે ખૂબ થાક લાગતો હતો. બાળકો ભણવામાં પણ ખૂબ પાછા પડી ગયા હતા. બાળકોના ભવિષ્ય માટે તેમણે ટ્યુશન પણ મોકલવાનું પણ ચાલુ કર્યું હતું. છતાં પણ બાળકોના રિઝલ્ટમાં સુધારો જોવા મળતો ન હતો. માટે બાળકોના ભવિષ્ય માટે હવે કંઈક વિચારવું પડશે. આવક તો સારી ચાલુ થઈ ગઈ છે. બંને વિચારતા બેઠા છે. પણ મનીષાના કારણે કામ મળ્યું છે તો જો તે કામે આવવાની ના પાડશે તો શું થશે? કૃષ્ણના મમ્મી શું જવાબ આપશે? કિરણનું કામ ચાલુ રહેશે. અનેક પ્રશ્નો છે ને જવાબ કાંઈ નથી. તો પણ હવે મનીષા અને કિરણને બાળકોના ભવિષ્યની ચિંતા થાય છે. બાળકનો પાયો જો નબળો હશે તો તેઓના ભવિષ્યમાં તેમને કાયમ તકલીફ પડશે. આવક તો ધીમે ધીમે સારી ચાલી થઈ રહી છે અને જો કૃષ્ણના મમ્મીને કોઈ પ્રોબ્લેમ ના હોય તો મનીષા ઘરેથી પણ પોતાનું કામ કરી લેશે. પણ હવે બધો આધાર કૃષ્ણના મમ્મી પર છે. તેમનો જવાબ શું હશે? આખરે તેઓ નક્કી કરીને કૃષ્ણના મમ્મીને મળવા માટે જાય છે. બંને સાથે જોઈ તેઓ ખૂબ ખુશ થાય છે. તેઓ વર્ષોથી આ ધંધામાં હતા પણ એમનો કેફે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાલ્યો છે. તેઓ ક્યારેય ચાલ્યો નહોતો. સાથે સાથે ખૂબ નામના પણ કમાય છે. યુવાનો માટે આ કેફે માનીતો થઈ ગયો છે. કૃષ્ણના મમ્મી તેમને આવકારે છે અને તેઓની સરભરા કરવામાં લાગી જાય છે. તેઓ બધા કામમાં વ્યસ્ત હોવા છતાં કોઈ ખાસ કારણથી કિરણ અને મનીષા આવ્યા હોય તેવો તેમને અંદાજ આવી જાય છે. તેઓ ચા બનાવી બંનેને પીવા આપે છે. પછી તેમને ચિંતાનું કારણ પૂછે છે. ત્યારે કિરણ તેમને બધી વાત ખૂબ શાંતિથી ઊંડાણમાં જણાવે છે. કૃષ્ણના મમ્મી વાત સાંભળી પોતાની વાત રજૂ કરતા કહે છે કે તમારું બંનેનું કામ ખૂબ જ સારું છે. હું જો મારા કેફેનું જ વિચારું તો તમને આમ કામ છોડવાની રજા ના આપું. પણ એક કેફે માલિક સાથે એકમાં પણ શું? પણ સાવ ઘરેથી તમે કામ કરશો એ તો નહીં ચાલે. રોજ તમારા સમયે એકવાર કેફેમાં તમારે આવીને બનતી વાનગીઓને જોઈ જવાની, સફાઈની ચકાસણી પણ કરવાની અને કોઈ સૂચન હોય તો મૌખિક તો કહેવાનું જ. સાથે આપણે એક સૂચનની બુક રાખીશું. એમાં તમને જ્યારે જે સૂચનની જરૂર લાગે એ લખવાના અને એમાં
સુધારો થાય ત્યારે એની નોંધ પણ કરવાની. જ્યાં સુધી આ રીતે વ્યવસ્થિત કામ ચાલશે ત્યાં સુધી તમારી જગ્યાએ હું બીજા કોઈને રાખીશ નહીં. પણ જ્યારે કામમાં કે કેફેની કોઈ વસ્તુમાં ટેસ્ટ બદલાશે અને તેમાં ધ્યાન નહીં આપો ત્યારે મારે મારા કેફેના હિત માટે કંઈક વિચારવું પડશે. કિરણ અને મનીષાને ક્રિષ્ના મમ્મીની વાત યોગ્ય લાગી. તેમણે ક્રિષ્ના મમ્મીની વાત સ્વીકારી લીધી અને મનીષા જ્યારે બાળકો શાળાએ હશે ત્યારે કેફેમાં આવીને જરૂરી બધી વસ્તુઓ ચેક કરી જશે. સમય કાઢીને કેક તો પોતે જ બનાવવાના પ્રયત્નો કરશે અને કિરણ પણ વહેલો કેફે આવીને મનીષા જ્યાં કામ કરતી એમાં પણ પોતે ધ્યાન રાખી કામ કરવા પ્રયત્નો કરશે તેમ નક્કી થયું અને બંને કેફે ગયા. કિરણ અને મનીષા કેફે પહોંચીને જલ્દીથી કામે લાગી ગયા અને મનીષાએ પોતાનું કામ ઝડપથી પૂરું કરવામાં કામે લાગી ગઈ. સમય જતા વાર ક્યાં લાગે છે. હજુ મનીષા કામ પતાવી ત્યાં બાળકોને ઘરે આવવાનો સમય થઈ ગયો. મનીષા કામ પતાવી ઘરે પહોંચી ને ઘરના કામે લાગી. સાંજ સુધી એમ જ કામ ને બાળકોને લેસન કરાવતી રહી. ત્યારે શાંત થવા આવી. સાંજે કેફેમાં આવનાર દરેક મનીષાની ગેરહાજરીનું કારણ પૂછતા લાગ્યા. કોઈક તો મનીષા નથી તો પાછા જવા લાગ્યા. ત્યારે કિરણે તેમણે મનીષાના હાથની પેસ્ટ્રી અને બીજી ચીજો હાજર છે આ સાંભળીને પાછા તો બેઠા પણ બીજી વાર આવવાનું ઓછું કરી નાખ્યું અને ઘરાકી ઘટવા લાગી. ઘરાકી ઘટવાથી કિરણ અને મનીષાને ચિંતા થવા લાગી. જો ક્રિષ્ના મમ્મી બીજા કોઈને રાખે તો આવકમાં ઘટાડો થાય અને કિરણને પણ મનીષાના કારણે જ કામ મળ્યું હતું. તે કદાચ જાય તો ફરીથી કામ મળવું ખૂબ અઘરું થઈ જાય. કેફેમાં હવે સારો એવો આશરો મળી ગયો હતો ને બધું બરાબર ચાલતું હતું. આવતા મહિનેથી તો કેફેમાં ભાગ કરવાની પણ વાત હતી. એ તો હવે શક્ય જ કેમ બને. હવે શું કરવું, આગળ શું થશે? ફરી પાછો એ પ્રશ્ન આવી ઉભો. કિરણ મન મક્કમ કરી સવારે વહેલા ઉઠી જવાનું નક્કી કરે છે. તે પોતાના કાર્યોનું લિસ્ટ બનાવે છે અને આજથી તે રીતે કામ કરવાનું નક્કી કરે છે. કિરણે આ પહેલા પણ કામમાં મદદ કરવા પ્રયત્ન કર્યો હતો પણ તે થોડા સમય ચાલ્યો. પછી ફરીથી બધી જવાબદારી મનીષા પર આવી ગઈ હતી અને કિરણે જ્યારે જોયું કે મનીષા ખૂબ મુશ્કેલીનો સામનો કરીને તકલીફો વેઠીને ઘર ચલાવી રહી છે તો તેણે ફરીથી કેફેની સાથે બાળકો અને ઘરની જવાબદારી લેવાનું નક્કી કર્યું. હવેથી તે કાયમ આ કામ ચાલુ રાખશે. તેને કાલ એક મોટિવેશનલ વિડીયો સાંભળતા જ તેને વિચાર આવ્યો હતો કે સ્ત્રી માત્ર ઘર કામ કરતી ત્યારે પુરુષ ઘર ચલાવવાની બધી જ વ્યવસ્થા કરતો. ત્યારે સ્ત્રી પર ઘરકામનો કે ઘર ખર્ચ પર પુરુષનો આધાર હતો. પણ હવેની સ્ત્રીઓ જો ઘર ખર્ચમાં મદદ કરતી હોય તો શું પુરુષોએ પણ માત્ર પોતાના કામનું ભારણ જ લેવું અને ઘરનું કાંઈ કામ ના કરવું? એ શું યોગ્ય છે? નાનપણથી જ આજ સુધી કિરણે કોઈ કામ કર્યું નહોતું માટે તેને કામની ફાવટ નહોતી. માટે તે વિચારતો હતો કે હું કેવી રીતે કરી શકીશ. પછી વિચાર આવ્યો કે જો સાચી લગનથી કોઈ પણ કામ કરવામાં આવે તો તેને શીખતા વાર નથી લાગતી. અને બીજો વિચાર એ પણ આવ્યો કે મનીષાએ પણ આજ પહેલા ક્યાં ઘર સિવાયનું કોઈ કામ આવક માટે કર્યું હતું તો પણ તે કેટલા ટૂંક સમયમાં કેટલી સરસ સેટ થઈ ગઈ છે. આજ તેના કારણે મને પણ સારું કામ મળ્યું છે, સારી આવક થાય છે.
નોકરીમાં ગમે તેટલી મજૂરી કરી હોય તોય આટલા ટૂંકા ગાળામાં આટલી આવક ના થઈ હોય. વિચારો તો ઘણા લોકો મદદ કરવાના કરતા હોય છે, પણ કિરણે વિચારોને તરત અમલમાં મૂક્યા અને એણે મનીષાને પણ કહી દીધું કે આજથી આટલા કામ કિરણ કરશે અને બાકીના કામમાં પણ મદદ જોઈતી હોય તો કહી દેવું. બાળકોને ટ્યુશન સાથે ભણાવવાનું કામ કિરણે લઈ લીધું. હવે કોઈ પ્રશ્ન નથી, બધા સાથે મળીને કામ કરે છે. બાળકોને પણ પોતાના અમુક કામ જાતે કરવાની ટેવ પાડવાની ચાલુ કરી છે. બુક્સ, રમકડા, કપડાં યોગ્ય જગ્યાએ મૂકવા, જમીને ડીશ સાફ કરવા મૂકી આવવી, જમવા માટેની તૈયારી કરવી, આ બધું બાળકો પણ સાથે મળીને કરાવે છે. મનીષાને હવે કામમાં ઘણી રાહત રહે છે. બાળકો પર કિરણ પરંતુ ધ્યાન આપે છે, માટે તેઓ પણ સારું ભણવા લાગ્યા છે. રિઝલ્ટ પણ સુધારા પર છે. મનીષા ઘરેથી ફ્રી થતા કેફે પહોંચી જાય છે. અમુક સમય તે ખાસ ત્યાં હાજરી આપવા પ્રયત્ન કરે છે, માટે ઘરાકી પણ હવે સારી રહે છે. બધું સારું ચાલવા લાગે છે. એક સાંજે મનીષા અને કિરણ ચાની ચુસ્કી સાથે વાતો કરતા બેઠા છે. ત્યાં અચાનક તેમને તેમના જૂના દિવસો યાદ આવે છે. ત્યારે બંને કહે છે કે મુશ્કેલીઓ તો ઘણી આવી, પણ તેનું સોલ્યુશન પણ ખૂબ ઝડપથી મળતું રહ્યું. આમ પણ કહેવાય છે ને કે ભલાના ભગવાન હોય, એમ આપણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, તો ભગવાન આપણી પરીક્ષા કદાચ લેતા હશે, પણ તેમાંથી કોઈ પણ અધર્મ કર્યા વગર ખૂબ નિષ્ઠાથી કામ કરવાથી જ આજ આપણે કેફેમાં ભાગીદારી કરી શક્યા છીએ. કેફેના મિડલમાં એક કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ મૂકેલી હતી. તેની તરફ જોઈ મનીષા બોલી, કાન્હા, તારો ખૂબ ખૂબ આભાર, તે કાયમ મને સાથ આપ્યો. બસ આવી રીતે સાથ આપતો રહેજે. આભાર, આભાર. મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને પસંદ આવી હોય તો લાઈક શેર જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.